નમસ્કાર મિત્રો, વાત કરીશું આજના તાજા સમાચારની। દેશભરમાં ગુલાબી ઠંડીની શરૂઆત થવા લાગી છે। શિયાળાએ દસ્તક આપવાનું શરૂ કરી દીધું છે। ત્યારે આઈએમડીએ દેશના ઘણા રાજ્યોમાં વીજળી અને છૂટાછવાયા વરસાદ વચ્ચે હવામાન પર એક મોટું અપડેટ આપ્યું છે। ભારતીય હવામાન વિભાગની તાજેતરની આગાહી અનુસાર ફરી એકવાર ભારે વરસાદ થવાની સંભાવનાઓ છે। જો કે આઈએમડી અનુસાર ફરી એકવાર બંગાળાની ખાડીમાં નવા ચક્રવાતના સંકેત મળી રહ્યા છે। જો કે હવામાન વિભાગના અહેવાલ મુજબ આ ચક્રવાતનું ભારતીય દરિયાકાંઠા પર સંપૂર્ણપણે અલગ ટ્રેક અને અસર કરશે। હવામાન વિભાગની આગાહી અનુસાર 21 નવેમ્બર 2024ના રોજ અંદમાન અને નિકોબાર ટાપુઓની દક્ષિણે અંદમાન સાગર પર ચક્રવાત સર્જાય તેવી શક્યતા છે। આ ચક્રવાત 22 થી 23 નવેમ્બરની વચ્ચે વધુ તીવ્ર બની શકે છે। જો આમ થશે તો 23 નવેમ્બર સુધીમાં આ વિસ્તારમાં લો પ્રેશરનું ક્ષેત્ર બની શકે છે। આઈએમડીનો અંદાજ છે કે 23 નવેમ્બર સુધીમાં ડિપ્રેશન બનવાની શક્યતા છે। આઈએમડીના રિપોર્ટ અનુસાર લો પ્રેશર ધીમે ધીમે મજબૂત થઈને પશ્ચિમ અને ઉત્તર પશ્ચિમ તરફ આગળ વધશે। ત્યારબાદ તે વધુ મજબૂત થઈ શકે છે અને પછી ચક્રવાતથી તોફાનનું સ્વરૂપ લઈ શકે છે। આઈએમડીએ સંકેત આપ્યો છે કે સિસ્ટમ આખરે 26 અને 27 નવેમ્બરે ઉત્તરી શ્રીલંકામાં ટકરાશે। તો હાલ માટે આટલું જ, મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દેજો, જેથી તમને આવા નવા સમાચારની અપડેટ મળતી રહે।